ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ઉત્તરાયણનો પર્વ અને એ દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ ઉડવાની શરૂઆત થઈ જાય, પરંતુ ઉત્તરાયણનો પર્વ ફક્ત પતંગ ઉડાડવા પૂરતો સીમિત નથી। એ દિવસે શેરડીની, બોરની, ઊંધિયાની પણ મજા આપણે સૌ માણીએ છીએ। તેમાં વાત કરીએ અત્યારે બજારની, તો બજારમાં શેરડી અને બોરનું વેચાણ શરૂ થઈ ગયું છે। ખાસ કરીને મહારાષ્ટ્રની પ્રખ્યાત કાળી શેરડી જે બજારમાં પહોંચી ગઈ છે અને વેચાણ માટે આવી ગઈ છે, તેની ખરીદી પણ લોકો મોટી સંખ્યામાં કરી રહ્યા છે। આ કાળી શેરડી જે ઉત્તરાયણમાં લોકો દ્વારા ખૂબ જ માણવામાં આવે છે, તેનું સેવન કરવામાં આવે છે અને તેનું વેચાણ શરૂ થઈ ગયું છે। વેપારી સાથે પણ વાત કરવામાં આવી જે આ કાળી શેરડીનું વેચાણ કરી રહ્યા છે। તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે આ વખતે ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી। દર વર્ષની જેમ શેરડી મહારાષ્ટ્રથી આવી છે, કાળી અને મીઠી, અને રેગ્યુલર ગઈ સાલે જે ભાવ હતા એ જ ભાવમાં છે। શેરડીની આવક વડોદરામાં ઓછી છે, એના હિસાબે વહેલી આવી ગઈ છે, પણ વેચાણ સૌથી મોંઘું રહેશે। પણ જેટલા વહેલા ગ્રાહકો લઈ લેશે એટલી વ્યાજબી ભાવમાં બધાને મળી જશે। અને ઉત્તરાયણમાં લોકો શેરડી, બોર, તલ, ચીક્કી એવું બધું ખાતા હોય છે, એના લીધે શેરડી વેચવા માટે બધા લાયા છે। ભાવ 40 રૂપિયા કિલો છે, 2.5 કિલો 100 રૂપિયા। કલ્પેશ ગાંધી।